મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે પાટણ જિલ્લાનો અનોખો પ્રયાસ। રિક્ષા તથા બસો દ્વારા ગામડાઓ સુધી પહોંચ્યો જાગૃતિનો સંદેશ। મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર કરવા માટે પરિવહન સેવાઓનો સહારો લેવામાં આવ્યો છે। સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિશેષ અભિયાન અંતર્ગત ગામડાઓમાં ફરતી અને પેટ્રોલ પંપ પર આવતી અંદાજે 42 જેટલી રિક્ષાઓ પર મહિલાલક્ષી યોજનાઓના સ્ટીકરો લગાડવામાં આવ્યા છે, તો બસ સ્ટેન્ડ પર આવતી એસટી બસો પર પણ યોજનાની વિગતો દર્શાવતા પોસ્ટર્સ લગાવીને ગ્રામીણ જનતા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 24 કલાક કાર્યરત ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે 24 કલાક આશ્રય, તબીબી સહાય, પરામર્શ અને કાયદાકીય મદદ પૂરી પાડે છે। આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે છેવાડાના ગામડાની મહિલાઓ પણ આ સેવાઓ વિશે જાણી શકે અને જરૂર પડ્યે નિર્ભય બનીને મદદ મેળવી શકે। આ પ્રયાસથી ગામડાની મહિલાઓમાં જાગૃતિ વધશે અને તેઓ પોતાના હકો માટે આગળ આવી શકશે। જાહેર પરિવહનના સાધનો પરની આ માહિતી સામાન્ય જનતા માટે માહિતી મેળવવાનું એક સરળ માધ્યમ બનશે। આ અભિયાન દ્વારા પાટણ જિલ્લો મહિલા સશક્તિકરણની દિશામાં એક નવું ઉદાહરણ પૂરું પાડશે। એક નંબર